ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. વિદ્યાર્થી મિત્રો, આપ સૌને નમસ્કાર. સેકન્ડ યુનિટ ટેસ્ટને ધ્યાનમાં લેતા આજે આપણે 12th ઇંગ્લિશમાં યુનિટ 3.1 જે છે મેનેજ યોર સ્ટ્રેસ, સ્ટ્રેન્થનિંગ યોર મેન્ટલ ફ્લેક્સિબિલિટી, એમાં જે છેલ્લો પોઈન્ટ છે લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, એની આપણે આજે વિગતવાર ચર્ચા કરી અને એના વિશે શીખીશું. વિદ્યાર્થી મિત્રો, આપણા જીવનમાં જ્યારે સ્ટ્રેસ, ડિપ્રેશન યા એન્ઝાઇટીની પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે એને કઈ રીતે હળવી બનાવવી યા કઈ રીતે એનાથી મુક્તિ મેળવવી યા મુક્ત થવું યા કઈ રીતે એને સક્સેસફુલી મેનેજ કરવું, બરાબર? એ ત્રણ બાબતો છે. કઈ રીતે આપણે એની એટલે કે સ્ટ્રેસ, ડિપ્રેશન યા એન્ઝાઇટીની અસર જે છે એને હળવી બનાવવી, કઈ રીતે how to get rid of it, and last how to manage it successfully, બરાબર? તો એના માટેની અલગ અલગ મનોવૈજ્ઞાનિકો તથા મનોચિકિત્સકોએ જે અલગ અલગ એક્સરસાઇઝીસ આપી છે એમાંથી અત્યાર સુધી આપણે જે છે તે સ્ટોપ ઓવરથિંકિંગ વિશે શીખ્યા, બરાબર? ત્યાર પછી સેલ્ફ હિપ્નોસિસ વિશે શીખ્યા, ત્યાર પછી ધ સ્ક્રીન એક્સરસાઇઝ વિશે શીખ્યા. આજે ચોથી એન્ટિસિપેટિંગ સક્સેસ એક્સરસાઇઝ વિશે શીખીશું. હવે વિદ્યાર્થી મિત્રો, એન્ટિસિપેટિંગ સક્સેસ એનો પહેલા તો એનો મિનિંગ શું થાય છે, ડિક્શનરી મિનિંગ શું થાય? તો એન્ટિસિપેટિંગ સક્સેસનો અર્થ થાય કોઈ સફળતા વિશે પહેલેથી એક આશા બાંધવી. ટૂંકમાં બીજી રીતે જો હું કહું તો સફળતા માટે આશાવાદી બનવું. ક્યારે નિષ્ફળતા એ જીવનમાં સ્વાભાવિક છે, બરાબર? પરંતુ જ્યારે તમે કોઈ નવી એક્ટિવિટીમાં જોડાઓ છો ત્યારે હંમેશા એ ભાવથી જોડાઓ કે તમે તેમાં અવશ્ય સફળ જશો. એવા એક ઓપ્ટિમિસ્ટિક, જેને કહીએ કે આઉટલુક સાથે તમે એ એક્ટિવિટીમાં જોડાઓ. કારણ કે ઘણા લોકો એટલી હદે નેગેટિવ અને નિરાશાવાદી હોય છે કે એ ઈશ્વરમાં પણ દોષ કાઢતા હોય છે. એમને ભગવાન કૃષ્ણ જેવા કૃષ્ણમાં પણ કંઈક ને કંઈક દોષ દેખાતો હોય છે, બરાબર? તો દુનિયાની તો વિસાત જ છીએ. એમનું મોટા ભાગે એવું હોય કે જ્યારે ઉઠતા હોય ત્યારે ઉઠવાનું હોય અને બેસે ત્યારે બેસવું હોય, બરાબર? એમના માટે જેને કહીએ ને કે બધું જ સ્ટ્રેટ ફોરવર્ડ ચાલતું હોય છતાંય એમને એમ લાગે કે કશુંક એમની વિરુદ્ધ જઈ રહ્યું છે. મીન્સ they are the negative and pessimistic people. માટે જ એમને જીવનમાં ક્યારે કોઈ પણ જેને કહીએ કે અચીવમેન્ટમાં સફળતા નથી મળતી. પરંતુ આપણે વિદ્યાર્થી મિત્રો, એન્ટિસિપેટિંગ સક્સેસ શું શીખવાડે છે કે તમે કોઈ તમારું ગોલ યા એમ છે એને તમે અચીવ કરવા માટે પ્રયત્નો, તમારા ગોલ યા એમ જે છે એને અચીવ કરવા માટે તમે પ્રયત્નશીલ છો, તમે આ સકારાત્મક છો. તો સાથે સાથે એવા આશાવાદી પણ બનો, બરાબર? કારણ કે માત્ર મહેનત કામ નહીં લાગે, પરિશ્રમ સાથે સાથે તમારે સકારાત્મક બનવું પડશે, તમારે આશાવાદી પણ બનવું પડશે, તમારે ધીરજ પણ ધરવી પડશે, તમારે વિવેક પણ જાળવવો પડશે, બરાબર? ટૂંકમાં આશાવાદી બનવું પડશે કે હું જે અચીવમેન્ટ માટે પ્રયત્ન કરી રહ્યો છું એમાં આજે નહીં તો આવતીકાલે નહીં તો પરમ દિવસે હું અવશ્ય સફળ થઈશ, બરાબર? જોઈએ આપણે પેજ નંબર 29 ઉપર. પ્લીઝ યુ આર રિક્વેસ્ટેડ ટુ ઓપન યોર ટેક્સ્ટ બુક
and pay your sincere attention, anticipating success. When our life becomes too hectic, we can't end up feeling mentally tied in knots. Nothing seems easy and positive. Pessimism sets in and we cannot see a way out of our current problems. We can open a source of optimism with the technique of anticipating success. જ્યારે આપણા જીવનમાં આપણને એમ લાગે કે આપણું જીવન જે છે એ જેને કહીએ કે હેક્ટિક બની રહ્યું છે, આપણે આપણા જીવનમાં બહુ વ્યસ્ત છીએ, બહુ ઉતાવળિયું દોડધામ વાળું જીવન જીવી રહ્યા છીએ, ત્યારે ઘણી વખત આપણે જેને કહીએ કે મેન્ટલી ટાઈડ ઇન નોટ્સનો અર્થ થાય માનસિક રીતે આપણે, આ એક રૂઢિપ્રયોગ છે, ટાઈડ ઇન નોટ્સ, માનસિક રીતે થાકી જઈએ છીએ. બરાબર? આપણે મનોવૈજ્ઞાનિક રીતે યા આપણે માનસિક રીતે, ખાસ તો સાયકોલોજીકલી, મેન્ટલી, ઇન્ટેલેક્ચ્યુઅલી વી ગેટ ટાયર્ડ, વી ગેટ બોર્ડ, વી ગેટ એક્ઝોસ્ટેડ. અને એવા સમયે આપણને જ્યારે બધું જ વિરુદ્ધમાં જતું હોય અને કશું જ એ સકારાત્મક આપણને ફીલ ન થતું હોય, આપણને એમ થતું હોય કે સમગ્રપણે સમય જે છે યા સર્કમસ્ટેન્સીસ જે છે, સિચ્યુએશન્સ જે છે એ તમારી વિરુદ્ધમાં જઈ રહ્યા છે અને તમને પોઝિટિવિટી જેવું કશું દેખાતું નથી કે નથી કશું પોઝિટિવ ફીલ થતું. એવા સમયે તુરંત શું થાય છે? નિરાશાવાદ જે છે એ તમારા મગજનો કબજો લઈ લે છે. પરિણામ સ્વરૂપ તમે જે તમારી રોજિંદી જે સમસ્યાઓ જે છે, જે મુશ્કેલીઓ કે મૂંઝવણો છે, બરાબર, એમાંથી તમે સક્સેસફુલી એમાંથી તમે રસ્તો નથી કાઢી શકતા અને જાણે ક્યાંક અટકી ગયા હોય ને એવું લાગ્યા કરે છે. We can open a source of optimism. એવા સમયે આપણે આશાવાદી બનવાની જરૂર છે અને એના માટે આપણે શું કરવાનું છે? એન્ટિસિપેટિંગ સક્સેસ એક્સરસાઇઝ ફોલો કરવાની છે. હવે એમાં શું કરવાનું છે? હવે જોજો, સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. તમે એક ખુરશીમાં બેસી તમારી આંખોને બંધ કરો. એક્સપિરિયન્સ, હેવ એન એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ. Have an experience with all your senses, what it feels like to have achieved something, and enjoy the resulting feelings of relief and elation. તમે મનોમન એવી કલ્પના કરો કે જે કોઈ તમારા ગોલ કે એમને અચીવ કરવા માંગો છો એમાં તમે સફળ થયા છો અને સફળતાના પરિણામ સ્વરૂપ તમને કેવી અનુભૂતિ થાય છે એને જસ્ટ વિઝ્યુઅલાઇઝ કરો. આને તત્વચિંતકો ધ પાવર ઓફ વિઝ્યુઅલાઇઝેશન તરીકે ઓળખે છે. પોઝિટિવ વાઇબ્રેશન્સ જે આપણે આપણી જાત માટે જાતને સેન્ડ કરવા જોઈએ યા આ પોઝિટિવ વાઇબ્રેશન્સ આપવા જોઈએ એ ભાષામાં મનોચિકિત્સકો અને આપણા તત્વચિંતકો સમજાવે છે આપણને. પછી ત્યાર પછી શું થશે? હેંગ ઓન એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ્સ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. કહેવાનો તાત્પર્ય શું છે અહીંયા? કે આના પરિણામ સ્વરૂપ તમે જસ્ટ વિઝ્યુઅલાઇઝ કરો છો કે તમે જે ગોલ યા એમને અચીવ કરવા માટે પ્રયત્નશીલ છો તેમાં તમને સફળતા મળી છે, જ્વલંત સિદ્ધિ પ્રાપ્ત કરી છે, જ્વલંતપણે સફળ થયા છો. તો એ જે વિઝ્યુઅલાઇઝ તમે કરશો એના પરિણામ સ્વરૂપ તમને એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ્સ. એ સમયે રિઝલ્ટિંગ ફિલિંગ શું હશે? તમને હાઉ વિલ યુ ફીલ યોર સેલ્ફ? રિલીફ એન્ડ ઇલેઝન. ત્યારે તમને એક રાહત અને એક પ્રસન્નતાનો અનુભવ થશે, એક ખુશીનો અનુભવ થશે. Hang on to the positive feelings and bring them back with you into the here and now. અને શક્ય હોય તેટલા જીવનમાં પોઝિટિવ બનો. અત્યારે અને હમણાં જ પોઝિટિવ બનવાની શરૂઆત કરી દો.
કારણ કે મેં અગાઉ કીધું હતું એ પ્રમાણે કે ફિલ બોસમન્સ નામના મહાન તત્વચિંતકે તો એટલે સિદ્ધાંત કીધું છે કે જે વ્યક્તિ પોતાના જીવનમાં સકારાત્મક અને આશાવાદી છે એ નકારાત્મક અને નિરાશાવાદી વ્યક્તિની સરખામણીએ 10 વર્ષ વધુ જીવન જીવે છે. ફિલ બોસમન્સ. ઓપન યોર આઈસ અગેન. અને ત્યાર પછી તમે તમારી આંખો ખોલો. હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, make sure you don't get all tangled up in considerations about how the situation will resolve itself. Make sure you don't get all tangled up in considerations about how the situation will resolve itself. It will look after itself as long as you keep your aim firmly in mind. If you stay focused on a positive outcome, you can think more clearly and you will make better decisions which will eventually lead to the desired results. Make sure તમે તમારી જાત પ્રતિ વિશ્વાસ રાખો. You don't get all tangled up in consideration. કે તમે કોઈ રીતે જેને કહીએ ને કે મૂંઝવાયેલા નથી કે નથી કોઈ રીતે માનસિક સ્તરે કોઈ વિચાર યા ભાવથી, બરાબર, તમે તમારા તર્કથી કોઈ રીતે મૂંઝાયેલા નથી, કોઈ રીતે ફસાયેલા નથી. તમારું મગજ, તમારું ચિત્ત, આપણી બુદ્ધિ એકદમ પારદર્શક છે, એકદમ શાંત અને સ્વસ્થ છે અને આપણે આપણા ગોલ યા એમને અચીવ કરવા માટે સક્સેસફુલી આગળ વધી શકીએ છીએ. It will look after itself as long as you keep your aim firmly in the mind. જરૂર છે તમે તમારા ગોલને, તમે તમારા એમને દ્રષ્ટિ સમક્ષ રાખો. વિવેકાનંદ કહે છે ને કે જો તમે તમારા એમ યા ગોલને સતત તમારી દ્રષ્ટિ સમક્ષ રાખશો તો અને તો જ તેમાંથી મહાન કાર્યો જે છે એ પોસિબલ બનશે અને તો જ જે છે એ તમે તમારા ગોલ યા એમને અચીવ કરી શકશો. If you stay focused on a positive outcome, you can think more clearly and you will make better decisions which will eventually lead to the desired results. પરિણામ સ્વરૂપ તમે ગમે તેવી પરિસ્થિતિમાં પણ જેને કહીએ કે યોગ્ય નિર્ણય લેવા માટે સક્ષમ બની શકશો, યોગ્ય રીતે વિચારી શકશો, યોગ્ય રીતે તર્ક કરી શકશો, યોગ્ય રીતે માહિતી એકત્રિત કરી શકશો, મેળવેલ માહિતીનું યોગ્ય પૃથક્કરણ અને અર્થઘટન કરી શકશો અને એટ લાસ્ટ યોગ્ય ડિસિઝન મેકિંગ કરી શકશો. If there could be a number of different positive outcomes, then simply concentrate on visualizing one version today and another version tomorrow. તમે સકારાત્મક બનો છો પછીથી તમને જે ફાયદા જેની તમે અનુભૂતિ કરો છો, આજે એક કોઈ સકારાત્મક વિચાર પ્રમાણે ચાલો, આવતીકાલે અન્ય કોઈ સકારાત્મક વિચાર પ્રમાણે ચાલો. દરરોજ તમારા જીવનમાં એક નવો સકારાત્મક વિચાર અને એ પ્રમાણેનું પ્રેક્ટિકલી જો તમે જીવવાનો પ્રયત્ન કરશો તો ધીમે ધીમે પોઝિટિવિટી જે છે એ તમારી ટેવ બની જશે. બરાબર? અને અરુણિમા સિન્હાનું લેશન તમે 11મા ભણ્યા છો. બરાબર? શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે પગ ખોયો છે છતાંય વિચાર કરો પોઝિટિવ કેટલા બને છે કે ઈશ્વરે મને એક પગ તો આપેલો જ છે અને હજુ મારે એવરેસ્ટ ચડવું છે. અને આપણે સૌ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, બરાબર, 21st of May 2000, if I don't forget, 2013, 21મી મે 2013 ના દિવસે અરુણિમા સિન્હા જે છે એ માઉન્ટ એવરેસ્ટ સર કરી અને ભારતને ગર્વ અપાવે છે. બરાબર? This is not an exercise in correctly predicting the future. This is not an exercise in correctly and predicting the future, but rather a way of clearing negative thoughts from
your mind and focusing on a positive state. This is not an exercise in correctly predicting the future. આનો માત્ર વિઝ્યુઅલાઇઝ કરવાથી તમે એમ ન માનતા કે તમે તમારું ભવિષ્યની આગાહી કરી શકો છો, યા તમે તમારા ભવિષ્યના દર્શન કરી શકો છો, યા તમે ઈચ્છો તેવું જે છે એ પ્રાપ્ત કરી શકો છો, પરંતુ એના માટે પ્રયત્નો પણ કરવાના છે, જેના માટે સાયકોલોજીમાં કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી એવો શબ્દ વપરાય છે કે તમારે મક્કમ મનોબળ સાથે, આત્મબળ સાથે તમારે બહુ જ સકારાત્મક આશાવાદી બનીને ધૈર્યપૂર્વક વિવેક સાથેના તમારા પ્રયત્નો સતત ચાલુ રાખવા પડશે. એપીજે અબ્દુલ કલામ સાહેબ કહે છે ને કે એક્સેલન્સ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ, નોટ એન એક્સિડન્ટ ઓર નોટ ઓલ ઓફ એ સડન ચેન્જ. હા, કે એક્સેલન્સ તમને પ્રાપ્ત કરવી છે તો એ તો ભાઈ સતત, અવિરત, નિરંતર ચાલતી પ્રક્રિયા છે. બરાબર? માટે તમારે સતત તમારે એના માટે, જેને કહીએ ને કે તમારા પ્રયત્નો જે છે એ પ્રયત્નો તમારે સતત સકારાત્મક બનીને, આશાવાદી બનીને, સકારાત્મક તથા આશાવાદી ઉપરાંત ધૈર્ય ધરીને, વિવેક સાથે, બરાબર, ખુમારી સાથે, સાહસપૂર્વક તમારે આગળ વધવું પડશે. અને એટલું જરૂર છે કે આનાથી તમારા મગજની અંદર યા તમારા જીવનમાં જે પણ વૈચારિક અને ભાવાત્મક સ્તર પર જે નેગેટિવિટી જે છે એ ચોક્કસ દૂર થઈ જશે અને તમને સમગ્રપણે પોઝિટિવિટી તમારા જીવનની એક ટેવ બની જશે, તમારું જીવનનું એક લક્ષણ બની જશે, તમારા વ્યક્તિત્વનું એક ઓળખ બની જશે. અને પછી જુઓ, બરાબર, સફળતા એ તમારા પગમાં છે, સફળતા. બરાબર? તો આ થયું એન્ટિસિપેટિંગ સક્સેસ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે રીડ 3.1 મેનેજ યોર સ્ટ્રેસ, સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી નું જે આપણું પ્રોઝ જે છે એને આજે આપણે સક્સેસફુલી એન્ડ અપ કરીએ છીએ. પરીક્ષાલક્ષી થોડી પ્રેક્ટિસ હું તમને 2-4 ક્વેશ્ચન્સની કરાવી દઉં છું. પરીક્ષાલક્ષી થોડી પ્રેક્ટિસ, આપણે પ્રેક્ટિસનો મહાવરો આપણે એનો મહાવરો જોઈ લઈએ. બરાબર? જેથી કરીને તમે પરીક્ષામાં સક્સેસફુલી પૂછાયેલ પ્રશ્નોના આન્સર્સ જે છે એને તમે લખી શકો. ટિલ ધેન મેનેજ યોર સ્ટ્રેસ જે એક સાયકોલોજીકલ ઇસ્યુ યા સાયકોલોજીકલ એક થીમ પર આધારિત એક પ્રોઝ હતો, એના પરનું ટીચિંગ સેશન્સ તમને ગમ્યું હોય તો તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, લાઈક અને શેર કરજો. ટિલ ધેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે એની શોર્ટ નોટ જે છે એ ખાસ પ્રિપેર કરજો અને ફેર નોટમાં લખજો પણ ખરા. અને એ શોર્ટ નોટ્સ પણ આપેલી છે. એમાં મેઇન છે સેલ્ફ હિપ્નોસિસ, ધ સ્ક્રીન એક્સરસાઇઝ અને છેલ્લે છે એન્ટિસિપેટિંગ સક્સેસ. એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ્સ છે which may be asked to you in your March 2021 board exam, HSC board exam. Till then, goodbye, have a nice day, take care of yourself, prepare yourself sincerely, and thank you so much.